પશ્ચિમ બંગાળમાં ભયંકર વાવાઝોડું, 35 કાચા મકાનો તૂટ્યા, અનેક લોકો ઇજાગ્રસ્ત. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ ફરી તોફાન મચાવ્યું છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક આવેલા વાવાઝોડાના કારણે મસ્ત મોટું નુકસાન થયું છે. ભારે પવન અને કરા પડવાના કારણે 35 કાચા મકાનો ધરાશાયી થયા છે, જેમાં અનેક લોકોને ઈજા થઈ છે. આ આફતમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ સ્થાનિકોએ કહ્યું કે વાવાઝોડું એટલું ઝડપી અને ભયંકર હતું કે અમને બચવાનો પણ સમય ન મળ્યો. થોડી જ મિનિટોમાં અનેક ઘરોની છત ઉડી ગઈ, દિવાલો તૂટી ગઈ અને ખેતરોનો નાશ થઈ ગયો. આ વાવાઝોડાએ બધું જ નષ્ટ કરી નાખ્યું. અમારા ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક સંપૂર્ણ નાશ પામ્યો. અમારા કેટલાક પશુઓ પણ વાવાઝોડાની ઝપેટમાં આવતા મૃત્યુ પામ્યા. વાવાઝોડામાં સૌથી વધુ આર્થિક નુકસાન ખેડૂતોને થયું છે. અચાનક ઝડપી પવન આવતા ખેતરોમાં અનેક પાક બરબાદ થઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે મંગળવારે લગભગ બપોરે 3:15 કલાકે વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાની માહિતી મળતા જ વહીવટીતંત્ર દોડતું થયું છે. તંત્ર દ્વારા ઉત્તર 24 પરગણામાં ટીમ ઉતારી દેવાઈ છે અને રાહત બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે. આફતમાં અનેક ઘરો ધરાશાયી થતા લોકો મુશ્કેલીમાં આવી ગયા છે. એટલું જ નહીં, તેઓ પાણી અને ભોજન સહિતની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.